હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ સફેદ તલની ચીકી. ઉત્તરાયણ આવે અને આપણે ચીકી ના બનાવીએ તેવું તો બને જ નહીં. તો ફ્રેન્ડ્સ, આ રીતે એકદમ પાતળી પાતળી અને સાથે સોફ્ટ, ઉપરથી એકદમ કડક અને પાતળી અને સોફ્ટ ચીકી કેવી રીતે બનાવી ચાલો જોઈ લઈએ. સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે. ચીકી બનાવવા માટે અહીંયા આપણે 1 વાટકી સફેદ તલ લીધા છે. સફેદ તલને એકદમ સારી રીતના ચાળી અને સાફ કરીને લેવાના. એટલો જ આપણે ગોળ લેવાનો છે, જેટલું તલ એટલો જ ગોળ લેવાનો છે. અહીંયા દેશી ગોળનો મેં ઉપયોગ કરેલો છે, તેનાથી ચીકી એકદમ સરસ થશે અને સાથે દેશી ગોળ હેલ્થવાઇઝ પણ ખૂબ જ સારો. અને સાથે જ આપણે 1 થી 1.5 ટેબલ સ્પૂન દેશી ઘીનો ઉપયોગ કરીશું, જેથી કરીને એકદમ શાઇન કરશે ચીકી અને સોફ્ટ પણ થશે. તો ચાલો આપણે પહેલા તલને શેકી લઈએ. તલને આપણે શેકતા પહેલા અહીંયા મેં પ્લાસ્ટિક બેગ લીધી છે, એને તેલ અથવા તો ઘીથી ગ્રીસ કરી લેવાની રહેશે. કારણ કે આ તૈયારી આપણે પહેલા કરી લેવાની રહેશે, પછી એકદમ ફટાફટ બધી પ્રોસેસ થશે. એટલે વેલણ અને પ્લાસ્ટિક બેગ બેયમાં પહેલા ઓઇલ કરી લેવાનું. હવે ગેસની ફ્લેમ ઓન કરી અને તલને શેકી લઈએ. ફ્લેમને એકદમ સ્લો રાખીશું. સ્લો ફ્લેમ ઉપર જ તલને કરવાના રહેશે, જેથી કરીને તલ આપણા વધારે પડતા શેકાઈ ના જાય. જો વધારે પડતા શેકાઈ જાય તો આપણી ચીકીનો ટેસ્ટ બરાબર ના આવે, એકદમ કડસી લાગે. એટલે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ આપણે જ્યાં સુધી તલ ના ફૂટે ત્યાં સુધી થવા દેવાના છે. અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણા તલ એકદમ સરસ શેકાઈ ગયા છે. કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે અને ફૂટવાનો અવાજ પણ આવે છે. ફ્લેમને બંધ કરી અને એક પ્લેટમાં આપણે ટ્રાન્સફર કરી લેશું. તે જ પેનમાં આપણે 1.5 ટેબલ સ્પૂન દેશી ઘી લઈ લેશું અને તેમાં જ આપણે લઈ લેશું ગોળ. ફ્લેમને એકદમ સ્લો રાખીશું અને બધું સતત ચલાવશું. સાથે જ આપણે વારંવાર ચેક કરવા માટે 1 વાટકીમાં પાણી ભરીને રાખશું. ગોળ એકદમ મેલ્ટ થાય, બબલ્સ આવવા માંડે, કલર ચેન્જ થાય એટલે આપણે પાણીમાં 1-2 ડ્રોપ્સ લઈ અને જોઈ લેવાનું છે. અહીંયા આપણા ગોળનો કલર ચેન્જ થાય એટલે પાણીમાં આપણે 1-2 ડ્રોપ્સ લઈ અને ચેક કરતું રહેવાનું છે કે ચોટતું તો નથી ને દાંતમાં. એકદમ કડક દાંતમાં થાય એટલે સમજી લેવાનું કે આપણો પાયો એકદમ સરસ થઈ ગયો છે. અહીંયા જોઈ શકાય છે, અહીંયા મને ખબર જ છે કે આપણો પાયો નથી આવ્યો, પણ હું બતાવવા માટે જ તમને અહીંયા હું કરું તો આમ જો, તો આ એકદમ હજી કડક નથી થયો ગોળ, એટલે આપણો પાયો આવ્યો નથી. પણ વારંવાર ચેક કરવાનું, 2 થી 3 વખત ભલે ચેક કરવું પડે, જેથી કરીને આપણો પાયો વધારે પણ ના આવી જાય અને ઓછો પણ ના રહીએ. જો પાયો બરાબર ના આવે તો ચીકી ખાવાની મજા ના આવે, દાંતમાં ચોટે. એકદમ કડક એવી ચીકી ના થાય. અહીંયા આપણે બીજી વાર જોશું. ઘણી વાર એવું લાગે કે આપણે બીજી વાર જોતા હોય એનામાં ઠંડુ થઈને વાર લાગે તો ફ્લેમને બંધ કરી દેવાની, અને ના થયું હોય તો ફરી પાછું ચાલુ કરી અને પાછું કરવાનું. આમ સેટ ઠંડુ થાય એટલે તમે જોશો કે એકદમ કડક એવું થઈ જવું જોઈએ. અહીંયા જોઈ શકાય છે કે હવે આપણો પાયો એકદમ સરસ કડક થઈ ગયો છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે. તે જ દરમિયાન આપણે ફ્લેમને બંધ કરી અને ચપટી ખાવાનો સોડા લઈ લેવાનો, જેથી કરીને આપણી ચીકી એકદમ સોફ્ટ એવી તૈયાર થશે. અહીંયા ખાવાનો સોડા લેશો એટલે ગોળની પ્રોસેસ જો ફરી પાછી થોડોક યલો થઈ જશે અહીંયા ગોળ, અને એકદમ બબલ્સ જેવો થઈ જાય. તે દરમિયાન આપણે તલને લઈ લેવાના અને એકદમ ફટાફટ પ્રોસેસ કરવા માંડવાની, જેથી કરીને બધું જામી ના જાય. ગરમ ગરમ હોય ત્યારે જ આપણી ચીકી એકદમ પાતળી પાતળી એવી વણાશે. અહીંયા આપણે પ્લાસ્ટિક બેગ લીધી છે. પ્લાસ્ટિક બેગમાં વણીએ તો એમને જલ્દીથી ઠંડુ પણ નથી થઈ જતું અને એકદમ પાતળી પાતળી વણાય છે. તમે કિચન પ્લેટફોર્મ ઉપર પણ વણી શકો છો, અથવા તો નીચે પણ એકદમ સાફ કરી અને નીચે ટાઇલ્સમાં પણ બનાવી શકાય. પણ અહીંયા તમે એકવાર ટ્રાય કરજો, ચોક્કસ જોજો એકદમ પાતળી પાતળી થશે, કારણ કે ઠંડુ નથી થઈ જતું. અહીંયા આપણું બધું જ મિશ્રણ મિક્સ થઈ ગયું છે. હવે આપણે લઈ લેશું બેગ ઉપર. અહીંયા આપણે સારી રીતે ઘી અથવા તો તેલથી ગ્રીસ કરી બેગ ઉપર મિશ્રણને લઈ લેવાનું છે અને આ રીતના પહેલા ફેલાવી દેશું. પછી વેલણની મદદથી આપણે એકદમ પાતળું પાતળું એવું કરી લેશું. આ પ્લાસ્ટિકની બેગ હોય એટલે આ જ રીતના તમે કરો તો પણ વાર નથી લાગતી, જોઈ શકાય છે. અહીંયા વાટકા ઉપર તમે ઘીથી ગ્રીસ કરી અને આ રીતના કરો તો પણ એકદમ સરસ એવું ફેલાઈ જશે ને એકદમ પાતળું પાતળું થઈ જશે. અને થોડુંક ઠંડુ થશે એટલે આપણે વેલણથી એકદમ પાતળું કરી લેવાનું રહેશે.
વેલણમાં પણ સારી રીતે ઘીથી ગ્રીસ કરી લેવાનું અને એકદમ પાતળી પાતળી એવી વણી લેવાની. ક્યારેક એમ લાગે કે હજી બહુ જ ચોટે છે તો થોડીક વાર રાહ જોઈ લેવાની અને વાટકાથી પાતળું પાતળું કરવાનું ને પછી વેલણ લેવાનું. અહીંયા ચોટે અને જો સાઈડમાં ઓલું થાય તો ફરી પાછું વાટકાથી સરખું કરી શકાય છે. અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણે એકદમ પાતળી પાતળી એવી વણી લીધી અને ગરમ હોય ત્યાં જ આપણે કટ કરી લેવાના છે. આ સાઈડના કટ પેલા પાતળા પાતળા કાઢી નાખવાના અને પછી એકદમ સરસથી સ્ક્વેરમાં આપણે કટ કરી લેશું. આ પ્રોસેસ થોડી ફટાફટ કરવાની રહેશે. આ જ રીતે આપણે બધા જ કટ લગાવી દેશું. પેલા ઊભા લગાવશું, પછી આડા લગાવશું. અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણે કટ લગાવી દીધા છે અને થોડુંક ઠંડુ થાય એટલે આ રીતના પીસ ખૂબ જ સહેલાઈથી અલગ પડી જાય. અહીં સાઈડના કટ હોય એને અલગ રાખી અને પેલા ખાઈ જવાના, જેથી કરી અને અહીં એક સરખા પીસ રહીએ અને બાળકોને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય. અહીંયા આપણે એરટાઈટ કન્ટેનરમાં લઈ લેશું અને જ્યાં સુધી ખલાસ ના થાય ત્યાં સુધી ચીક્કી આવીને આવી જ રહેશે. તો આ આપણી થઈ ગઈ સંક્રાંત સ્પેશિયલ તલની ચીક્કી, સફેદ તલની ચીક્કી. આપણે આપણી ચેનલમાં એટલે કે ગામઠી કિચનમાં કાળા તલની ચીક્કી કેવી રીતે બનાવી તેનો વિડીયો પણ આપણે મૂકેલો જ છે. અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, એકદમ પાતળી પાતળી ચીક્કી એવી આપણી તૈયાર થઈ છે. તમે ફ્રેન્ડ્સ ચીક્કી કેવી રીતે બનાવો છો તે કમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક ને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.